એનો જવાબ આપું તમને. હે? બરાબર કીધું એનો જવાબ આપું તમને. હા એનો જવાબ શું છે? પ્રશ્ન તો યાર અંતઃકરણમાં ઉઠાય એવો. હા, એનો જવાબ કહું તમે. હા પ્રશ્ન એટલા માટે કર્યો કે તમારો જવાબ આવી જાય એના માટે, તો પૂછવા ના પડે. મારાથી એવો કોઈ ઉઠ્યો નતો મારે. તમે વિચારો, તમને ખબર ના હોય ને પ્રશ્ન કેમ પૂછાય. તમે ના પૂછાય કે તમારો અવકાશ હોય તો મારી વાત સમજો પેલા. હોય તો કે ને શું હોય તો કે ના ના જવાબ આપે છે. હવે એ વાત હા, મારે કહો. હવે શું થઈ? એનો અર્થ શું છે કે તમે જે વાત કહો છો એને ઓળંગી આગળ જાય. બરાબર. અવકાશની જરૂર નહીં હોતી. અવકાશ જ જરૂર હોય નહીં છે. હોતી. એ સમજવાની અવકાશ જરૂર નહીં હોતી. કારણ કે એ સમજી ચૂક્યા. સમજીને આગળ જાય છે એટલે નહીં સાંભળતા. એ જવાબ છે એનો. એ ભૂમિકા પોતે પસાર કરી પસાર ચૂક્યા. થઈ જાય. ભરત કહ્યું કે મારી વાત તો સાંભળો. પસાર થઈ જાય. શું સાંભળે હવે? એટલે શબ્દ આવતો ખ્યાલ આવી જાય કે ભાઈ એને શું કેવું છે. હા, આખી ભૂમિકા જ આવી આવી જાય. બે ચાર શબ્દો કે ને એટલે ખ્યાલ આવી જાય કે આને આ કેવું છે. ક્યાંથી આ બોલે છે. આપણે મર્યાદા આવતી હોય ને તો અવકાશ રાખવો પડે. અમર્યાદ હોય પછી અવકાશ શું રાખે? તમે જે બોલતા હોય એ ઓળંગી જાઓ, તમારે ઈચ્છા રાખવાનો હોય. પછી એ ભ્રાંતિ અમર્યાદમાં સહજ અવકાશ છે જ. પછી તો પછી જો નક્ષત્રતા ના હોય ને તો બધી કલ્પના જ કહેવાય. આય સાચું ના સાચું એ કલ્પના થઈ ગઈ. જ્ઞાન ના કહેવાય. બરાબર? એટલે પકડ છે. જ્ઞાન કે જ્ઞાન એ પકડથી જ પકડાયેલું છે. તો આત્મા જ્ઞાની નથી અને જ્ઞાની નથી, બરાબર. જાણનાર છે. શું આવ્યું? જાણનાર છે. તો જ્ઞાન અજ્ઞાનને જાણનાર છે. છેલ્લો જ એટલે જ્ઞાન અજ્ઞાન એ બે જાણનાર છે. આત્મા છે. તો જાણનાર છો કે બોલનાર છો? બોલો જોઈએ. જાણનાર. જાણનાર તો જાણો. તો જણાય ને મારે. આમાં કેમ કેમ કહો છો? એ જણાય. ના, એ બોલાય છે. બોલનાર જાણનાર બોલનાર- ના હોય. બોલનાર જાણનાર ના હોય. એક રાજા હતો. આ શાંતિ બાપાની એક વાત કીધી હતી મને અર્જનભાઈએ. કે શાંતિ બાપા એક વાત કીધી કે એક રાજા હતો. એને એકનો એક કુંવર હતો અને યુવાવસ્થા થઈ એની. તે આખા રાજમાં એને તોફાન મચાવી દીધું. નાની નાની છોકરીઓને ઉપાડી લાવે, પછી લોકોના પૈસા લૂંટી લે, ગરીબોને હેરાન કરે, બધું પડાવી લે, એવું બધું કરે. એટલે બધા વિચિત્ર લક્ષણો એના. તે રાજાની પ્રજા હતી એ તો ત્રાહિમામ પોકારી ગઈ. તો કે હવે કરવું શું સારું? તો કે રાજાને તો ફરિયાદ થાય નહીં કે તારો છોકરો આવો છે. તે બધા ગામ છોડીને જવા માંડ્યા. રાજાને તપાસ કરી કે આ ગામ છોડીને બધા કેમ આપણું રાજ્ય છોડીને જવા માંડ્યા બધા? શું છે એવું કારણ? તો બધા જતા જતા અમે તો જઈએ છીએ એમ કહે. એક ડોહો બોલી ગયો કે હું એ મારી નાખશે તો મારી નાખશે, કઈ તો દેવા દે. તે એણે કીધું કે આ તમારા છોકરાના રાજકુંવરના પાપથી, એના ત્રાસથી એને ત્રાહિમામ પોકાર દીધો છે. તો કે એના લીધે બધા પ્રજા નાસી જાય છે. બધી અમે સ્થળાંતર કરીએ છીએ. તો કે ના હોય, કે તમે બધા રહો, હું મારા છોકરાને જ દેશોટો આપી દઉં. તો એના છોકરાને, રાજા પવિત્ર હતો, તેણે એના છોકરાને કાઢી મૂક્યો કે ચલ ચાલ રાજા કાઢી મૂક્યો એને. એકનો એક હતો તોય તે કાઢી મૂક્યો. વર્ષો થઈ ગયા. હવે રાજા ગયડો થયો. હવે ક્યારો વજીર ને બધા હતા એવું કે હવે આ રાજા ગયડો થયો, ક્યારે ટપી જશે, આપણું રાજ કોણ ચલાવશે? તો રાજાને વાત કરી વજીરે કે ભાઈ રાજકુંવર હવે તો સુધરી ગયો છે, દેશવટો આપ્યો છે. એટલે રાજા કે સારું, શોધી લાવો, જાઓ. તો ઘોડા લઈ મોકલ્યા સિપાહીઓને. આ બાજુ બીજા રાજ્યમાં પેલો છે ને હા ભીખ માંગતો હતો. ભીખ તે એક મીઠાઈ વાળાની દુકાને ઊભો હતો. આરે ભીખ માંગતો હતો. એ પેલો દુકાનવાળો હજી તો ખોલતો હતો અને આ ત્યાં જઈને ભીખ માંગતો, એક જલેબી આપને,
એક પેડો આપને. પેલો કાઢે ને તો જાય નહીં, પાછો જાય. તો પેલા સિપાહીઓ હતા ને પેલા રાજ્યના, એ આવીને સીધા ઘોડા ઉપર આવ્યા અને આમ જોયું કે આ છોકરો ભીખ માગે છે તો આપણો રાજકુમાર લાગે છે. કે પેલા સિપાહીએ બૂમ પાડી વજીરે કે રાજકુમાર, એટલું બૂમ પાડીને પેલો ઉછળીને સીધો ઘોડા ઉપર. ભીખ માંગતો હતો જલેબીની, કે મને જલેબી આલો નો આલો ને, પેલો ઉછળીને સીધો ઘોડા ઉપર બેસી ગયો. મારો સીધો રાજમાં. હવે આ એનું રાજબીજ છે એ એની મૂળભૂતતા હતી. અહીંયા ભીખ માંગતો હતો, ભિખારીની પેટ, પણ રાજબીજ ગયું નતું એનું. પેલા વજીરે બૂમ પાડી જેવી કે રાજકુમાર, તરત જ ઉપડ્યો સીધો ઘોડા ઉપર કૂદીને. ક્યાંથી આવ્યું? જ્ઞાન કર્યું એને, કંઈ કીધું? મૂળભૂતતા હતી એ જેની પ્રગટી. ખ્યાલ આવ્યો? કે કહેવાનો હેતુ શું છે કે જ્યારે પણ તમને પરમાત્મા મળે છે ને, તમારી મૂળભૂતતાને છેડે છે. તો જે છે એ પ્રગટે છે. પછી બધાને આમ કંઈ ઇન્ટરપ્રિટેશન આપવાની જરૂર ના પડે કે હું ભગવાન છું, કે હું આમ છું, કે તેમ છું. એ મૂળ વિચાર આપે ને તરત તમને લાઈટ થઈ જાય કે કાળાતીત છું, ગુણાતીત છું. તમારી જે હોય ને, જે અનાદિની, એ જાગૃત થઈ આવે. આ રીતે આપણો સંબંધ થયો છે. ખ્યાલ આવ્યો? બોલો, શીખી જાય. આગળનું હોય ને, આગળનું હા, એ તો રાજાનો કુંવર હતો, એને ખબર જ હતી ને. આગળનું આ જ્ઞાન જે તમે પાટણની વાત કરો છો ને, રાજકુંવરની, હા, બસ એને શીખરી જય શ્રી બંધાજ ચાવડાને. વંદન ચાવડા. એના રાજબીજ હતું. આ તો આના તો કુંવરનો તો કુંવર પોતે હતો ને એને ખબર હતી ને કાઢી મૂક્યો. આ તો ખાવ ધાવતો હતો, એને ખબર જ આ નથી. તો બનાવટ છે. કઈ આ દાખલો આપે એ બનાવટ હોય કે આ હકીકત છે. એમ નહીં. કહેવાનો મતલબ આમાં ધારો કે બનાવટ હોય કે ના હોય, પણ એ એ તો તો બધા રાજકુંવર તો એને ખબર હતી જ કે હું રાજકુંવર છું, અને દેશવટો આપ્યો હતો એ પેલો ઓળખી એટલે ગયો. ખબર જ હતી એને. પેલાની અવાજ થી ઓળખી ગયો, આ તો વજીર છે મારો. વધારે કર્યું પણ શું ઓળખી ગયો પેલો. ઓળખી જાય એમ, કારણ કે એ તો હતો જ એ કુંવર. કઈ વાણીથી ઓળખી ગયો. અને આ જે તે વાત કરો ને પાટણની, એમાં તો એ તો એને ખબર જ નથી. વાસ્તવિકતા હા. એને ખબર હતી તો નાનું બાળક હતો, ધાવણી હતો, એને ક્યાં ખબર કે હું રાજકુંવર છું. પણ મૂળભૂતતા હતી. પણ એમાં જે રાજબીજ હતું ને, હા. બસ એ એ તરત એ પાંગર ખરેખર હું આખું પ્રગટ થઈ ગયું. આમાં ખુમારી પ્રગટી જાય છે. હનુમાનની કોણ વાંદરો હતો? હા, બસ. કોઈ- એને ક્યાં ખબર? ખબર હતી. અને જેવું યાદ કર્યું તો બળ એકદમ પ્રગટ થઈ ગયું. ચલો આ બધાને ઉઠાડો, આમ કરો. હનુમાન ગુરુ એટલે કોણ હતો? 11:30 વાગે છે. 12 વાગે એટલે હું અડધી કલાક પાછી બંધ ને. આમાં અડધી કલાક બારી બંધ થઈ ગઈ. 12 વાગે તમે કાળ સંભાળી દીધો યાર.